રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે। કરૌલી જિલ્લાના પાંચના ડેમમાંથી છોડાયું છે પાણી। ડેમના 4 દરવાજા ખોલીને છોડાયું છે પાણી અને ગંભીર નદીમાં છોડવામાં આવ્યું છે પાણી। નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। તો રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે પાણીની સતત આવક ગુજરાત તરફ થઈ રહી છે। તો ગુજરાતની અનેક નદીઓ અત્યારે છલોછલ થઈ રહી છે। ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। સાબરકાંઠામાં પૂર્વ સાંસદને લાગ્યો રીલ્સનો ચસ્કો। તંત્રના અલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પાણીના પ્રવાહની નજીક પહોંચી ગયા હતા। પૂર્વ સાંસદ ભાન ભૂલી સોશિયલ મીડિયાની રીલ બનાવવા માટે સાબરમતી નદી કાંઠે પહોંચ્યા। 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા છે। ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા પૂર્વ સાંસદ દીપસિંહ અને જ્યાં જોખમી રીતે તેઓ સેલ્ફી પણ લઈ રહ્યા છે। તો આ વિસ્તારમાં આમ તો લોકોએ નદીના પ્રવાહની નજીક નદી કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવતી હોય છે અને તેઓએ પણ કદાચ આ જ કરવું જોઈએ, પરંતુ તે પોતે જ એટલે પૂર્વ સાંસદ પોતે જ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે। તો ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય અત્યારે ઓવરફ્લો થયું છે। માછણનાળા જળાશય ખાતે 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ છે। માછણનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે 100% પાણીનો સંગ્રહ થતા ડેમ ઓવરફ્લો થયો છે। ઝાલોદ તાલુકામાં આવેલ જીવાદોરી સમાન માછણનાળા જળાશય ડેમની કુલ સપાટી 277.65 મીટર સાથે ડેમ છલોછલ થયો છે। ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને માછણનાળા જળાશય ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 7 ગામોને એલર્ટ અપ કરાયા છે। આજ રોજ માછણનાળા ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયેલ છે। હાલ માછણનાળા ડેમની સપાટી 277.65 મીટર છે। માછણનાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણ વિસ્તારના 7 ગામોને એલર્ટ કરેલા છે। ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય ડેમ છે જે ઓવરફ્લો થવા પામ્યો છે। ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન આ ડેમ ગણાતો હોય છે અને ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન આ માછણનાળા ડેમ જે 277.65 મીટરની સપાટી સાથે હાલ ઓવરફ્લો થવા પામે છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્રશ્યોમાં જે રીતના જોડાઈ રહ્યો છે કે જે માછણનાળા જળાશય ડેમ છે તે સંપૂર્ણ 100% પાણીની આવક સાથે જે ડેમ જે છે ઓવરફ્લો થવા પામ્યો હતો। છેલ્લા 24 કલાકની અંદર ડેમમાં 10.65% જે પાણીનો સંગ્રહ થવા પામ્યો છે, જેમાં વાત કરીએ તો 2800થી વધારે ક્યુસેક પાણીની આવક સાથે માછણનાળા ડેમ જે છે છલોછલ હાલ છલકાઈ ઉઠ્યો છે અને ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમ જે જીવાદોરી સમાન ગણાતો હોય છે તાલુકાનો જીવાદોરી સમાન ડેમ હાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। સાથે સાથે નીચાણવાળા જે 7 ગામો છે તેઓને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે।